નમસ્કાર મિત્રો, ફરી એકવાર આજથી આગામી 2 દિવસ ભારેથી ભારે વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર થઈ ગયા મિત્રો। બંગાળની ખાડી બાદ હવે આપણો અરબી સમુદ્ર પણ સક્રિય થઈ ગયો છે, જેના કારણે આગામી 5 થી 6 દિવસ ફરી એકવાર મેઘરાજા ગાજવીજ સાથે ગુજરાતને ગમરોળવાના છે। તોફાની વરસાદની આગાહી કરાઈ છે મિત્રો। આગામી 12 કલાક દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે। ફરી એકવાર વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। રાજકોટ જિલ્લો હોય, અમરેલી જિલ્લો હોય, ભાવનગર જિલ્લાના વિસ્તારો હોય, બોટાદ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકા, અમદાવાદ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે મિત્રો। હવે આગામી 12 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે તેની વાત કરી છે, પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો ખાસ સમજો મિત્રો, પહેલા આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો। દક્ષિણ ગુજરાતમાં આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે। સુરત, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, તો અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો। મધ્ય પૂર્વ ગુજરાતમાં ખાસ કરીને જે પૂર્વ ગુજરાતના ભાગો છે, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે આગામી 12 કલાક દરમિયાન આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ પડી શકે। અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, છૂટાછવાયા અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો। સૌરાષ્ટ્રના પણ મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ છવાયો છે હજુ પણ આગામી 12 કલાક દરમિયાન, જેમાં દેવભૂમિ, દ્વારકા જિલ્લો હોય, જામનગર જિલ્લો હોય, પોરબંદર હોય, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડી શકે। મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો। ઉત્તર ગુજરાતના બધા જ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે, જેમાં સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો હોય, બનાસકાંઠા હોય, પાટણ હોય, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ, કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે।